મિત્ર નવા વર્ગમાં આપણું સ્વાગત છે ને આપણે પેલા રાતના છે રોકાઈ ગયા હતા મોડો બ્લોક છે ને ના પૂરો કરી નાખ્યો તો આવજો મિત્ર તો અહીંયા રોકાઈ ગયા આપણે એસી વાળો રૂમ છે 1000 રૂપિયા સાહેબ ક્યાં નજારા છે ને જૂનામાં જૂનું મંદિર છે દ્વારકાધીશ છે જોઈ શકો છો તમે જૂનામાં જૂનું મંદિર છે પણ જો ઓ ભાઈ ઉપર જોયા તમે એવું લાગતું હશે કે નવું હશે પણ જૂનામાં જૂનું મંદિર છે આ દ્વારકાધીશ અહીં લોકેશન છે મસ્ત મજાનું જોયું છે સમુદ્ર છે આ બધા જે ફોટા પડે છે આપણે જો ક્યાંથી જાય છે નીચે જો ઓહ ઉપર ગાયથી જાય છો કઈ બીક જ નથી હવે નીકળીએ દર્શન વર્ષ કરી લીધા બીજા કામ ઉપર જઈએ બસ થઈ ગઈ રેડી બધા બેઠી ગયા છે આ ભાઈબંધુ ચલો નીકળીએ બસની અંદર બધા ભેળા એક ખૂણામાં એક અહીંયા અને એક અહીંયા આ ભાઈ તો જો આ ભાઈને જોયું આ ભાઈ જાગે છે ઓલો ભાઈ હોઈ ગયો ઓલો ભાઈ તો મોબાઈલ કોઈ વાત કરે છે શરમ એના શરમ જેવી જાત તો રખાય આપણે છે ને બીજા લોકેશન ઉપર પૂકી ગયા છે કે અહીંયા જે મંદિર છે એનું નામ તો નથી ખબર પણ આપણે જવાનું છે ભાઈને જમા કલે છે બ્લોકમાં આપણે બે ભાઈઓ જ છો ન જોયા તો કહી દો તમને આપણે એક લોકેશન પર ભેગા છીએ આવી રીતે મંદિર છે કયું મંદિર છે અંબેમાનું મંદિર છે એક નંબર છે અંબેમાનું મંદિર અંદર સોનાનું છે બહાર તક આવું છે પહાડ ટાઈપ સામે છે ને અહીંયા સાથથી જે આવો જ મંદિર આવી રીતે છે કાનાભાઈ ને બધી દર્શન કરી લીધા ને અહીં ફોટા પાડતા હતા હાથીભાઈ અત્યારે જો સામે ફોટા પાડે છે કાનાભાઈ ભોલાભાઈ જો ફોટા પાડે અમે પ્રિન્સ છે કાઢે પણ આપણા બ્લોગમાં દુઃખ નથી કઈ વસ્તુ દુઃખ નથી હાથીયારે ફોટો પાડવો છે આ લોકોને જો હાથીયારે આ ભાઈ ને પાડવો છે ને આ મંદિર નું નામ શું છે આખું કાનાભાઈ અંબેધામ ગોધરા ઓહો એક નંબર આમ જોવું તો ખરી તમે ત્યારે પહાડ ટાઈપ યાર તમને નજીક લઈને પણ બતાડી દો ઓહો કેમ છો વિશાલભાઈ આ મંદિર આવવું હોય તો વિશાલભાઈ મળજો આ કોણ હકીકત આજે બહુ જ કવર આવે છે કે બ્લેક બ્લોકમાં લઈ ગયો ફેમસ થઈ ગયો ભાઈ ટિકિટ લઈ લીધી અંદર ગુફામાં જવાનું છે જો આ ટિકિટ પણ જોઈ લઉં ત્યાં અહીંથી જવાનું છે અંદર અને આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો છું તમને ગુફા પણ બતાડીશ ત્યાં કોઈ બતાડ્યું ને હા બતાવ્યું દેશી દવાથી કામ થઈ જતું અત્યારે છે ને ઇલેક્ટ્રોનિક બધું વસ્તુ આવી ગયું જો અહીંયા મને બતાડું ખાલી જો તમે જોવાની મજા આવી ગઈ ને કે આ શું કે બધું સમજાવવા માંગે કે લગ્ન થઈ ગયા ને પછી છે ને પછીનું જીવન કેવું થાય
બે ત્રણ કેટલી બધી ક્લિપ ઉતારી છે તમને બતાડી દઈશ. ના જો આપણે ગુફાની અંદર આવી ગયા પાછા આયા. ગુફા છે આગળ. ઉપર ચડી ગયા નીચે ઉતરી જો હોય નીચે નજારો જો. હા હાય આપણે ભોલાભાઈ અહીંયા છે હો. આમ જો તમે કાલે યાર આની મને જો અહીંથી દેખાય બધું. ઓહો નજારો મહાદેવની મૂર્તિ હો ભાઈ. અત્યારે આની ઉપર હતા પછી નીચે વહી આવ્યા છે જો. અહીંથી રસ્તો છે. આપણે એક ભાઈ જો અત્યારે ઉપર જ છે જો. ઓહો તો તે નીચે આવે છે જો. કે ભાઈ ઉપર થાક લાગ્યો છે ભાઈ. આમ કેમ છે જોવા લાયક સ્થળ કેમ છે આમ? એક નંબર છે ને કઈ વાંધો નહીં. આ ભાઈ ની બસ છે ખુદ ની બરાબર હે જીવ હા તો કઈ વાંધો નહીં ને. તો આ ભાઈ જેવો કોઈ ડે નાઈટ ગાડી કરે ઓલા ભાઈ ની ભેગું લેવાનું 36 કેટલી કલાક કરે ભાઈ? 36 કલાક ચલાવી પણ જે ઊંઘ નથી આવતી એમને. જો મારો ભાઈ મારા કે આ ડ્રાઈવર છે બસ નો પણ આમ એક નંબર ડે નાઈટ એટલે 3 દિવસ થી એમને આમ છે ભાઈ. ખાલી નીંદર એટલે મિનિમમ 5 કલાકની નીંદર કરી હોય તો અંદર બધું દર્શન કરી લીધા ફરી લીધા ગુફાટ કરી લીધી ને હવે છે આવી રીતે ગાર્ડન છે અને આ રહી અમારી બસ સામે પડી છે અને ફ્રેશ થવાનું છે અને નાસ્તો કરવા માટે અહીંયા આવો ને તો મસ્ત લોકોને જે યાર આવું પેલી ફેરી જોયું જો મસ્ત મજા પહાડ છે પહાડની ઉપર મંદિર છે મહાદેવની મૂર્તિ છે. કોઈ દી પણ તમે આવો ને મજા આવશે તમને. જ્યાં ધામમાં જાય ને તમને બતાડીએ. ઓ હે કાનુડો કૃષ્ણ કાનો યો ભાઈ એક નંબર જો. આ ફરી પણ હા હે લૂંડો રમેશ લૂંડો કોક દઈ દો યાર. હવે બધા નીકળીએ બીજા ધામે જાય ને. આ તો લોકો જો અત્યારે ફોટા પાડવામાંથી ટાઈમ જ મળતો નથી. એટલા ફોટા પડાય કોને દેખાડે ભાઈ? ગામે ફરવા ગયા હતા એમ ને એમ જ ને. હાલો મારા કલેજા બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. નીકળે છે સામે કેન્ટીન છે ને અને આપણે નાસ્તો કર્યો છે મેંગી ખાધી ને આપણે બસ અહીંયા 2 પડી છે. એક આપણી નથી એક જ આપણી છે પેલી છે. હાલો તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો નીકળીએ. ડ્રાઈવર નવો ડ્રાઈવર બદલી ગયા. ભોલાભાઈ આવી ગયા. ભોલાભાઈ ઉગાડી દેવો ને બીજા તમે તો અહીંયા છે જો વિશુ બાબુ એક તો બારી જ આટા મારે જાવ જો ભાઈ શેઠ તો કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો. ભોલાભાઈ આપણે હું કે બસ અકારે જો પૂગી ગયા છે ને જસંતર સમાધિ છે ત્યાં પૂગી ગયા છે આપણે. એ આવ્યું છે અંજારમાં જો ઉપર લખેલું છે નામ આપણે અંદર તમને બતાડીએ. આવી રીતે સમાધિ છે. દર્શન કરવા આવે છે કે ડોકા ફાડવા એ નથી ખબર પડતી. જો આ મિત્ર તમે જોઈ શકો છો અહીંયા સમાધિ છે. આ પીળું પીળું એટલે આવે છે કે ઉપર છે ને પડદો મારેલો છે જો. આ પણ સમાધિ જ છે. હું તમને જો બતાડું આવી રીતે નજારો છે. અંજારમાં આવેલું છે આ સમાધિ. એ બધા કહે છે કે મીન્સ કે કહેવાનું જ ભાઈ અમિતભાઈ ખરીદી તો કરી લે. ગોપાલભાઈ કંઈક લે છે. ગોપાલભાઈ શું લો તમે? ગોપાલભાઈ કુમારભાઈ તમે એવું છે લઈ લો તો બસ કરી લેતા. આપણે ખરીદીમાં ધ્યાન દઈએ મતલબ અહીંયા ચાકા ને બધું બહુ મળે છે. ખરીદી કરીને બધું નીકળીએ જ બધા આપણે નીકળીએ. ભાઈ તે શું લીધું ભાઈ કલેજા? કેટલા? 230. તમે ભાઈ બસ બીજું કઈ લીધું નહીં? તમે શું લીધું? ઘણું બતાડો ને. બસમાં દેખાડતા નથી એમ લાગે જીગો લઈ જાય. હા એવું થોડું કોઈ જીગો લઈ જાય એમ લાગે ને આ લોકોને. અંજાર આવો એટલે ખરીદી કરવાની છે મારા કલેજા. મળ્યા કન્ટિન્યુ બ્લોગમાં ભાઈ. આપણા પાસે પૂરી નવા લોકેશન પર એના નાસ્તો પાણી કરવા મારે બીજું કઈ વસ્તુ નહીં. અમે છે ને પહાડ ટાઈપ પગ છે યાર મસ્ત મજાનો ને અહીંયા હાઈવે છે મસ્ત ગાડી બાડી નીકળે છે ને આ બાજુ આ દોસ્તાર નાસ્તો લેવા ગયા છે ને આમે છે કેન્ટીન. નાસ્તો લીધો ભાઈ? મને પૂછ્યું પણ એ લોકો નાસ્તો કરવો કે નહીં. એ લોકો પોતાનો લઈને નીકળી જાય. સબસ્ક્રાઇબ ને ખવડાવું છે. ખવડાવ્યું તમે? તમારા ઘરે કલેજા કરી નથી સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. આપણે ચામુંડા હોટલ આપણે હવે નીકળીએ બીજા માતાજીના મંદિરે જઈએ. હા ભાઈ જો ડ્રાઈવર છે મસ્ત મજાનો. આપણા પછી ગયા ચોટીલા ની અંદર. ચોટીલા મતલબ રાજકોટ ની અંદર જ આવે ને. ના પૂગી ગયા છે ટ્રાફિક તો જો મને બહુ ઘણી બધી છે.
આપણે છે ને હવે જમવા જાય જમવું તો પડીએ ભાઈ દર્શન સવારે કરવાના છે અને દર્શન પણ કરાવી દઈશું એક ઉપર છે જમવા બેઠી મંચુરિયન રાઈસ મંગાવીને ખાવા મળી. ઓકે આપણે છે ને જમી લે કયું ભાઈ જમવા બેઠી ગયા તમે જમવું જમી લઈને મારા ગલે જ આવે મિત્ર કાલે આપણે રૂમે છે ને સુઈ ગયા હતા એટલે કઈ વસ્તુનું તો બ્લોગ ઉતાર્યું અને અત્યારે છે આપણે ચોટેલાની અંદર નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે આ બે જ હવે નીકળીએ ચોટેલાની જ્યાંથી સામે જ છે ઉપર હું તમને બતાડું કંઈ પણ લેવું હોય ને તો આ દુકાને વહી આવજો ભાઈ પૈસા ઓછા નહીં માંગે ચોટીલામાં હો ને તો આ દુકાને છે ને ગમે એ ખરીદી કરજો તમે તારે ને પૈસા ઓછા લેશે ને પૈસા લેશે પણ નહીં હોય ને તો તમારી ભાઈ આપણે ચોટીલાની અંદર આપણે વહી આવ્યા છે રસ્તામાં અત્યારે દરવાજો ખુલી ગયો ભાઈ આરતીનો ટાઈમ થઈ ગયો છે આરતી લેવાનો લાભ મળે તો લઈ લે જે અમે રહ્યું આપણે ઉપર જવાનું છે તો લાઇટો દેખાય છે અમે હવે છે આપણે ડુંગરો ચડી ગયા છે આપણે એન્ટર થઈ ગયા છે માતાજીના ડુંગરો ચડવામાં આ સીડી છે પર આપણા મંદિરે તો પહોંચી જાય પણ ટ્રાફિક તો જો દર્શન કરવા માટે ઘણી બધી જો તો આમ સામે છે અહીંથી આવકમાં છે મિત્ર અહીંથી લાઇટનો જે નજારો આવે છે જો મિત્ર આપણે દર્શન કરી લીધા છે નજારો તમારી તો હવે મિત્ર આપણે નીચે ઉતર નીચેનો ખાલી વ્યૂ તો જો આવે છે હા હાય હરિયાળી લો હરિયાળી જરા તું જો અમે 4 વ્હીલ તો જો પડી ઓ હે આ ગેટ છે બરાબર ને આપણે છે ને આપણે શ્રી ચામુંડા માતાજી અહીંયા નીચે આવી ગયા ને પછી અહીંયા જો આપણે ખરીદી બધા કરીએ મસ્ત મજાનું છે ચાકા ને બધું પણ મજા કરવાની મારે તો નીચેથી ખાલી નજારો કેવો આવે છે હા હે જબરદસ્ત આપણે અત્યારે નીકળી દર્શન બસો બધું થઈ ગયા અને હવે અમે તો બધું લગન લઈ લે બેઠી ગયા પછી હવે ચોટીલાથી નીકળી ગયા બીજા ધામ ઉપર ગયા અરે અમારી બસ ને આપણે ફ્રેન્ડ સર્કલ ને આપણે આમ વીરપુર જવાનું છે ભાઈ ને આ ભાઈ ને ખાસ કરીને બસ ના માલિક છો હા તો તમે કર્યો કે નહીં એવું એવું છે દર્શન કરીને તમને કેવો આનંદ મળ્યો એમાં અમારા કાનાભાઈ વિશાલભાઈ પીઝાવાળા એમ બહુ મજા આવી ને તમને કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો હવે અહીંથી આપણે છે ને નીકળી જાય બરાબર બસમાં બેઠી જાય બહુ રાડો પડે કાનાભાઈ જો એક ફોટો પાડે છે બરાબર હવે તમને બીજા લોકેશન મેડમ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બરાબર